હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક એક્સટેન્શન એટલે કે વિસ્તરણ, કૃષિ વિસ્તરણની વાત કરી રહ્યા હતા, જેમાં આપણે અગાઉ 6 લેક્ચર જોઈ ગયા છે. આજે આપણે જે ગ્રામ સેવકમાં એક ટોપિક આપેલો છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ, તેના વિશે આપણે આ લેક્ચરમાં વાત કરવાના છીએ. તેની સાથે સાથે તમને એ પણ કહેતો જઈશ કે આપણે આ જે લેક્ચર છે તેમાંથી તમને કયા પ્રકારના MCQ પૂછાય છે. તમને સૌ પ્રથમ જણાવી દઉં કે આ જે ટોપિક છે તેમાંથી વધારેમાં વધારે ક્વેશ્ચન તમને જેનું ક્લાસિફિકેશન છે એટલે કે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિકના જે ક્લાસિફિકેશન વર્ગીકરણ છે તેમાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે આજે લેક્ચર 7ના કૃષિ વિસ્તરણમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશે જોઈશું. તો સૌપ્રથમ જોઈએ એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક કોને કહેવાય. જે પણ લોકો બિઝનેસ કરે છે તેને આપણે એન્ટરપ્રેન્યોર કહીએ એટલે કે ઉદ્યોગ સાહસિક કહીએ છીએ, બરોબર. જેને ઉદ્યોગ એટલે જેને બિઝનેસમાં રસ હોય, જે ઉદ્યોગ કરે છે મતલબ બિઝનેસ કરે છે તેને આપણે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક કહીએ છીએ. તો હવે આપણે એમ થાય તો આ શબ્દ આવ્યો ક્યાંથી, તો યાદ રાખજો આગળ આપણે ઘણા બધા જે વર્ડ્સ જોઈ ગયા છીએ તે આપણે લેટિન ભાષામાં, ગ્રીક ભાષામાં હોય છે, પણ યાદ રાખજો જે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક છે તે એક ફ્રેન્ચ ક્રિયાપદ છે એટલે કે ફ્રેન્ચ શબ્દમાંથી બનેલો છે. અને ફ્રેન્ચ શબ્દ કયો છે તો યાદ રાખજો એન્ટરપ્રેન્ડર, બરોબર. એન્ટરપ્રેન્ડર, બરોબર. એન્ટરપ્રેન્યોર છે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ, ફ્રેન્ચમાં તેને એન્ટરપ્રેન્ડર કહીએ છીએ અને તેમાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે, જેનો અર્થ ગુજરાતીમાં શું થાય, કંઈક કરવું, બરોબર. કંઈક કરવું અથવા તો હાથમાં લેવું, બરોબર છે. એટલે કંઈક કરવું એટલે શું કે કંઈક નવીનતા કરવી, કંઈક નવો બિઝનેસ કરવો, બિઝનેસમાં છે કંઈક ડેવલપ કરવું, તે બધું વસ્તુ કોણ કરે છે, આપણા જે ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રેન્યોર છે તે કરતા હોય છે. એટલે એનો મતલબ જ શું થાય છે, કંઈક કરવું અથવા તો હાથમાં લેવું. એન્ટરપ્રેન્યોર શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ રિચાર્ડ કેન્ટિલોન, બરોબર, આ વૈજ્ઞાનિક છે, તેને 1755માં કરવામાં આવ્યો હતો. 55માં તેને આ શબ્દ એન્ટરપ્રેન્યોર, બરોબર છે, ઉદ્યોગ સાહસિક શબ્દ છે તેનો સૌ પ્રથમ ઉપયોગ રિચાર્ડ કેન્ટિલોન દ્વારા 1755માં કરવામાં આવ્યો હતો. તમને આનો MCQ તમને ડાયરેક્ટ પૂછી શકે છે કે એન્ટરપ્રેન્યોર શબ્દ એટલે કે ઉદ્યોગ સાહસિકનો જે શબ્દ છે તે કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો નીચે ઓપ્શન આપેલા હોય તો તેમાંથી તમારે યાદ રાખવાનું છે કે રિચાર્ડ કેન્ટિલોન નામના વૈજ્ઞાનિકે એન્ટરપ્રેન્યોર શબ્દ એટલે કે ઉદ્યોગ સાહસિક વિકાસનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી છે કે ઉદ્યોગ સાહસિકને સામાજિક પરોપજીવી એટલે કે સોશિયલ પેરેસાઇટ તરીકે કોના દ્વારા ગણવામાં આવ્યા હતા, બરોબર. આથી બીજો ક્વેશ્ચન છે કે ઉદ્યોગ સાહસિક એટલે કે જે એન્ટરપ્રેન્યોર છે તેને સોશિયલ પેરેસાઇટ એટલે કે સામાજિક પરોપજીવી છે એવું કોના દ્વારા કહેવામાં આવ્યું હતું, તો કાર્લ માર્ક્સ દ્વારા છે એ આવું કહેવામાં આવ્યું હતું કે જે એન્ટરપ્રેન્યોર છે એ સોશિયલ પેરેસાઇટ હોય છે. ઉદ્યોગ સાહસિકની વ્યવસાય શરૂ કરવાની પ્રાથમિક પ્રેરણા શું હોય, સ્વતંત્ર થવું, બરોબર. આપણે બધાને ખબર છે કે ભાઈ તમે અત્યારે જો સરકારી નોકરીની તૈયારી કરો છો તો ઘણા તમારા ફ્રેન્ડ સર્કલ હશે તે તૈયારી નહીં કરતા હોય, તેને કેમ કે એને એક બિઝનેસ કરવો છે. શું કામ, એક સ્વતંત્રતા માટે કે ભાઈ તમે એક પ્રકારે એક સ્વતંત્ર હોય, તમારો બિઝનેસ જો તમે શરૂઆતના દિવસોમાં ભાઈ સ્વતંત્ર ના હોતા હોય પણ એ ભવિષ્યમાં જ્યારે તે મતલબ જેમ જેમ એની ઉંમર જાય તેમ 10 વર્ષ પછી એક સ્વતંત્ર થઈ જાય કે ભાઈ તેને જ્યારે તેનો જે ધંધો છે, જે બિઝનેસ છે તે બંધ કરવો હોય, મતલબ કે એને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈની પરમિશન ના લેવાની હોય. તે એક એન્ટરપ્રેન્યોર છે, બિઝનેસમેન છે, તે સ્વતંત્ર હોય છે, તે પોતાનું ધાર્યું કરી શકતો હોય છે. એટલે કે એની પ્રાથમિક પ્રેરણા છે સ્વતંત્ર થવું. સ્વતંત્ર થવું એટલે બધાથી સ્વતંત્ર થવું, એક પૈસાથી પણ સ્વતંત્ર થવું, મતલબ પછી પોતાનાથી પણ સ્વતંત્ર થવું કે આજુબાજુના જે સોશિયલ છે એનાથી સ્વતંત્ર થવું, બધાથી સ્વતંત્ર થવા માટે લોકો એન્ટરપ્રેન્યોર બનવા માંગતા હોય છે. હવે આપણે એમ થાય કે આ એન્ટરપ્રેન્યોર શબ્દ છે, એન્ટરપ્રેન્યોર વસ્તુ છે એ આપણા કૃષિમાં કઈ રીતના છે, તો કૃષિમાં એન્ટરપ્રેન્યોર છે, ખેડૂત છે, એ કઈ રીતના એન્ટરપ્રેન્યોર બને, તો યાદ રાખજો જ્યારે પણ ખેડૂત છે એ ખેતરને વ્યવસાય તરીકે ગણશે ત્યારે જ તેઓ એક એન્ટરપ્રેન્યોર ગણાશે અને એક બિઝનેસમેન ગણાશે. આપણે
જે પાક વાવીએ છીએ એનું આપણે શું કરીએ છીએ, આપણે ડાયરેક્ટ છે એને માર્કેટમાં વેચી આવીએ છીએ, જે ભાવ આવે છે, જે પૈસા મળે છે તેને આપણે સ્વીકારી લઈએ છીએ. પણ જ્યારે ખેડૂત છે એ પોતાનો જે માલ છે, પોતાના જે ક્રોપ છે એ પોતાની રીતના વેચશે, મતલબ કે એનું માર્કેટિંગ તે ખુદ કરશે અને તે જે પોતાનો જે ભાવ છે, પોતે જે ઈચ્છે છે એ ભાવ લેશે, બરોબર. માર્કેટિંગ ખુદ કરશે એટલે કે હવે કોઈ પણ વસ્તુ છે, આપણે ઘઉં છે એનું પેકેજિંગ કરે, બરોબર. ઘઉંને પેકેજિંગ કરીને એ વેચે, અથવા તો ઘઉંમાંથી લોટ બનાવી એનું પ્રોસેસિંગ કરીને લોટ બનાવીને લોટને પેકિંગ કરીને એ વેચે, તો એનો જે ઘઉંનો ભાવ તમને જે ખેડૂતોને જળતો હોય એના કરતાં આપણે ખબર છે કે લોટનો ભાવ જાજો મળશે. તો આ એક શું થયું, એક એને બિઝનેસમેન, એના બિઝનેસનો એક વિચાર થયો, એક એન્ટરપ્રેન્યોર રીતના એને વિચાર્યું. તો ખેડૂત છે કઈ રીતના ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર બની શકે, જ્યારે તે પોતાના ખેતરને એક વ્યવસાય તરીકે ગણશે ત્યારે તે પોતાને એન્ટરપ્રેન્યોર તરીકે બની શકે છે. ત્યાર પછી છે કે ઉદ્યોગ સાહસિક કોને કહેવાય, તો પેલા યાદ રાખજો, એન્ટરપ્રેન્યોર એટલે કે જે વ્યક્તિ છે, જે બિઝનેસ કરે છે તેને આપણે ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર કહીએ છીએ. પછી એન્ટરપ્રેન્યોરશિપ કોને કહેવાય, કે જે ઉદ્યોગ સાહસિકતા છે, એક પ્રક્રિયા છે, બરોબર છે, કે એન્ટરપ્રેન્યોર જે વ્યક્તિ છે તે બિઝનેસ કરે છે તેને એન્ટરપ્રેન્યોરશિપ કહેવાય છે, કે ઉદ્યોગ સાહસિકતા કહેવાય છે. એક પ્રક્રિયા છે કે જે આપણે બિઝનેસ કરીએ, બરોબર છે, એ ચાલે, એનું માર્કેટિંગ કરીએ, બધી પ્રક્રિયા છે, તો એને શું કહેવાય, એન્ટરપ્રેન્યોરશિપ. ત્યાર પછી છે સાહસ ઉદ્યોગ એટલે કે એન્ટરપ્રાઇઝ. જે વ્યક્તિ જે બિઝનેસ કરે છે, બરોબર, તમે કોઈ દુકાન કરી તો તેને તમે એન્ટરપ્રાઇઝ કહેવાય છે, તમે એક વ્યવસાયિક એકમ છે, બરોબર, તમારો જે વ્યવસાયનો એક એકમ એટલે કે જ્યાંથી વ્યવસાય તમે કરો છો તેને તમે એન્ટરપ્રાઇઝ કહો છો. જે માણસ છે તે કરે છે, બરોબર, જે માણસ છે તે બિઝનેસ કરે છે તો તેને જે વ્યવસાય કરે છે તેને શું કહેવાય, એન્ટરપ્રેન્યોર કહેવાય છે. અને જે પ્રક્રિયા થાય છે કે તમે કોઈ પણ દુકાન કરેલી, તમે ધારો કે હાર્ડવેરની દુકાન કરેલી હોય અને તમે જે વસ્તુ વેચો છો તે જે પ્રક્રિયા થાય છે તેને એન્ટરપ્રેન્યોરશિપ કહેવાય. જે વ્યક્તિ વેચે છે તે એન્ટરપ્રેન્યોર છે, બરોબર. આપણે માલિકને જ આપણે ગણીએ છીએ કે વેચે છે એટલે એને આપણે એન્ટરપ્રેન્યોર કહીએ છીએ. અને જે દુકાન તમે રાખેલી છે, જે ભાડે તમે દુકાન રાખેલી છે, જેમાં તમારો બધો માલ સામાન હાર્ડવેરનો પડેલો છે, તેને તમે એન્ટરપ્રાઇઝ એટલે કે વ્યવસાયિક એકમ કહો છો. તો આ ત્રણેય શબ્દો છે, ધ્યાન રાખજો, એ ત્રણે ત્રણ અલગ અલગ છે. ત્યાર પછી છે ઉદ્યોગ સાહસિકતા વિકાસ એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. એટલે શું થાય કે એટલે વ્યક્તિઓમાં ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોરની જે માનસિકતા છે, કૌશલ્યો છે અને ક્ષમતાઓનો વિકાસ કરવો, જેથી તેઓ સફળતાપૂર્વક નવા સાહસો શરૂ કરી શકે, ચલાવી શકે અને તેને આગળ વધારી શકે, બરાબર. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે શું કે ભાઈ કોઈ જે માણસ છે, હવે કોઈને બિઝનેસ કરવો છે તો એને કંઈક ખબર નથી પડતી, તો એને જેની ઉદ્યોગ સાહસિકતા એનામાં વિકાસ કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ કહીએ છીએ. પછી એને જો માનસિકતા એટલે કે જેનું મન છે ભાઈ નેગેટિવ થિંકિંગ કરતું હોય તો એને પોઝિટિવ તરફ લઈ જાય. કૌશલ્ય છે, બરોબર, એનું પોતાનું જે કૌશલ્ય છે એના ઉપર વધારે ફોકસ કરવાનું શીખવશે. ક્ષમતાઓ વિકસાવશે એટલે કે ભાઈ આપણે ખબર છે કે આપણી કેપેસિટી આટલી જ છે, પણ એનાથી ને વધારે આપણી કેપેસિટી છે એ આપણે આ ડેવલપમેન્ટ ઉદ્યોગ સાહિત્ય એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ છે તેમાં આપણે શીખી શકીએ છીએ અને સફળતાપૂર્વક નવા સાહસો શરૂ કરી શકે અને ચલાવી શકે અને તેને આગળ વધારી શકે. આપણે ખબર જ છે કોઈ પણ બિઝનેસ કરીએ, કોઈ પણ નવી વસ્તુ જ્યારે ધંધો કરીએ છીએ ત્યારે તમને ખબર છે કે મેઇન વસ્તુ પહેલું આવે છે સાહસ. તમે કેટલા બધા રૂપિયા છે તમે એમાં રાખો છો ત્યારે તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો તો એક પ્રકારનું સાહસ થયું કે એમાંથી તમે કઈ રીતના એને ચલાવશો, કઈ રીતના એમાંથી તમને વળતર મળશે, એ બધું છે તમે સમજી વિચારીને કરો છો એટલે તમે એક સાહસ કર્યું કહેવાય. ઘણીવાર શું થાય કે તમે ધંધામાંથી તમને રૂપિયા ના પણ મળી શકે તો એક પ્રકારનું એ સાહસ થયું. એ પણ તમે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યોગ સાહસિકતાના વિકાસમાં તમે આ શીખો છો. ઉદ્યોગ સાહસિકતા વિકાસ સફળ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટે તાલીમ આપે છે, પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે અને સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટમાં જે મોટા એન્ટરપ્રેન્યોર જે છે, જે અત્યારે મોટા બિઝનેસમેન છે, તે શું કરશે કે ભાઈ જે નાના છે, જે અત્યારે શરૂ કરવાનું વિચારે છે તેને તાલીમ આપશે, પ્રેરણા આપશે, માર્ગદર્શન આપશે અને તેને સહાય પણ પૂરી પાડશે. આપણે ખબર છે કે બેંકમાંથી છે કે આપણે અન્ય જગ્યાએથી રૂપિયા લઈ શકીએ છીએ અને આપણે નવો ધંધો શરૂ કરી શકીએ છીએ. તો આ રીતના તેઓ સપોર્ટ આપે છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટમાં. ત્યાર પછી છે કે ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે, બરાબર. એક વ્યાખ્યા આપેલી છે એન્ટરપ્રેન્યોરની
કે ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે જે તકની ઓળખ કરે છે, બરોબર. એટલે હંમેશા એક વસ્તુ જોવે, ભાઈ ઘણાને હોય ને, ભાઈ ઘણાના માઇન્ડમાં ફિક્સ જ હોય કે ભાઈ કોઈ વસ્તુ આવેલી તો એમાં પહેલા જોશે કે આમાંથી પ્રોફિટ આપણે ક્યાં થાય. તો પહેલું શું કરશે, એ તકની ઓળખ કરે છે. સંસાધનો એકઠા કરે છે, એટલે કે આપણે જો હવે હાર્ડવેરની દુકાન તમારે કરવી હોય કે તમારે ચાલો આપણે એગ્રીકલ્ચરને લઈએ કે તમારે એગ્રો કરવો છે તો તમે સાધનો ભેગા કરશો કે ભાઈ કઈ કંપનીની દવા છે આપણે વેચવી જોઈએ, કઈ સારી આવે છે, બરોબર છે. એના માટે તમે ઘણા બધા સાધનો ભેગા કરશો. પછી જે મૂલ્યનું નિર્માણ કરવા તથા નફો મેળવવા માટે વિચારી સમજીને જોખમ ઉઠાવી વ્યવસાય શરૂ કરે છે, બરોબર. તમે એગ્રો કરતા હોય તો તમે સમજી વિચારીને દવા વેચશો કે કયા દવામાં તમને વધારે માર્જિન મળે છે, કઈ દવા છે વધારેમાં વધારે ખેડૂતો લે છે, તો એ પ્રમાણે તમે જોવા જાય તો એમાંથી તમને કેટલો નફો મળે છે. એ બધી વસ્તુ છે એક ઉદ્યોગ સાહસિક જે એન્ટરપ્રેન્યોર છે એ આ બધી જ વસ્તુ વિચારતો હોય છે. એક ઉદ્યોગ સાહસિક માત્ર વ્યવસાયનો માલિક જ નથી હોતો, તે એક નવપ્રવર્તક એટલે કે નવું કરનાર હોય, નિર્ણય લેનાર અને લીડર તરીકે પણ કામ કરે છે, બરોબર. હવે તમે કારણ કે ધારો કે કોઈ કંપનીની મતલબ તમે દવા બનાવવાની, જંતુનાશક દવા બનાવવાની કંપની કરો છો, તો એનું કામ એવું નથી કે એક માલિક જ છે, બરોબર. એ તો ખાલી આપણે એમ લાગે કે ભાઈ એક માલિક છે, મસ્ત મજાનો પૈસા આવે છે અને મોજ કરે છે, એવું નથી હોતું, બરોબર. યાદ રાખજો કે એને એક નવું પ્રવર્તક એટલે કે નવું કરવું. હવે તમે કોઈકને અત્યારે તમે ધારો કે એક દવા તમે બનાવેલી હોય અને તમે વર્ષો સુધી તમે એમ કહો કે આ દવા ચાલશે, તો એવું બની શકશે નહીં, કેમ કે તમને ખબર છે કે કોઈ પણ જંતુનાશક દવા છે, બરોબર, જે કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ છે, એક ટાઈમે શું થશે, રેઝિસ્ટન્સ થઈ જશે. ભાઈ કોઈ ઇન્સેક્ટ છે તેનાથી એના કાંઈ આ ઇન્સેક્ટિસાઇડથી કાંઈ ફરક પડશે નહીં. તો એને શું કરવાનું, આ જે ઉદ્યોગ સાહસિક છે, જે એન્ટરપ્રેન્યોર છે, એને નવું વિચાર કરવો જોઈએ. એને આ જે દવા છે એમાં કંઈક ને કંઈક ફેરફાર કરતા રહેવા જોઈએ. પછી છે નિર્ણય લેનાર. તો ઘણી વાર શું થતું હોય, કોઈ દવા છે એમાં કંઈક એવું એને કંઈક મળ્યું કે એનાથી કંઈક જે ફાર્મર છે એને કંઈક પ્રોબ્લેમ આવ્યો, તો તે એક નિર્ણય લેનાર હોવો જોઈએ. એને એક નિર્ણય તાત્કાલિક લઈ શકે એવો પણ હોવો જોઈએ. એક છે લીડર, બરોબર છે. તો તમને ખબર છે ભાઈ એની અંદરમાં તમે એટલા બધા વર્કર જ્યારે કાર્ય કરતા હોય તો એક લીડર તરીકે એને બધી રીતના જોવું જોઈએ, બરોબર છે. લીડર છે એનો મતલબ એવો નથી કે તે ધારે એ કરી શકે, બરોબર. એને સમજી વિચારીને બધા વર્કર્સનું ધ્યાન રાખીને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. ઉદાહરણ જોઈએ કે નર્સરી, બરોબર, છોડ ઉછેર કેન્દ્ર છે, ડેરીમાં જે આપણે જે માલિક હોય છે તે છે, મશરૂમ યુનિટ, મધમાખી પાલન, વર્મી કમ્પોસ્ટ અથવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરનાર વ્યક્તિ, બધા શું કહેવાય, ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર કહેવાતા હોય છે. હવે જોઈએ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ એન્ટરપ્રેન્યોર, બરાબર છે. કે ઉદ્યોગ સાહસિક જે બનવું હોય એને તો એમાં ક્યાં લક્ષણો હોવા જોઈએ એના વિશે આપણે વાત કરીએ. તો પહેલું છે ઇનોવેશન એટલે કે નવીનતા. કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય તે પોતાના જે મતલબ જે એન્ટરપ્રાઇઝ છે, જે ધંધો કરતો હોય તેમાં એને હંમેશા નવીનતા લાવવી જોઈએ, બરોબર છે. કે નવીન વિચાર કરતા રહેવા જોઈએ. એક વર્ષ તમે આ વિચાર કર્યો, એમાં તમે વસ્તુ કરેલી, તમારું એ વસ્તુ ચાલી ગઈ, બરોબર. તો એવું નહીં કે એ વસ્તુ ચાલી ગઈ છે તો હવે આપણે કંઈ બીજું ના કરીએ. તમે હવે સેકન્ડ ઓપ્શન પણ તમે જોતા રહેવા જોઈએ. નવીન વિચાર છે તમારા મગજમાં આવતા રહેતા હોવા જોઈએ, બરોબર છે. પછી છે તક શોધવાની ક્ષમતા એટલે કે ઓપોર્ચ્યુનિટી સિકિંગ, કે તેઓ બજારની જરૂરિયાતો અને ખાલી જગ્યાઓ ઓળખે છે અને ઝડપથી પગલાં લે છે, બરોબર. હવે કે એને બજારમાં ફરતો હોય તો એને ઓપોર્ચ્યુનિટી મળતી હોય એટલે તક હંમેશા શોધતો જ હોય કે ભાઈ આ જગ્યાએથી આપણો માલ અહીંયા પહોંચાડવામાં આવે તો આપણે કેટલી વસ્તુનો પ્રોફિટ થાય, બરોબર છે. કોઈ એમ કહે ખાલી વાત જ કરેલી હોય કે આ વસ્તુ કરવાથી આમ થતું હોય, બરોબર. તો એ સીધો એ તક છે એને અપનાવી લેશે, બરોબર છે. ઓપોર્ચ્યુનિટી લઈ લેશે. ઘણીવાર શું હોય કે એ ધંધાથી હોય કોઈ જગ્યાએ બેઠો હોય ને એ જ ધંધાની વાત થતી હોય તો ત્યારે શું એ પોતાની તક હંમેશા શોધી લેશે અને હંમેશા પોતાનું માર્કેટિંગ કરી લેશે. તો ઓપોર્ચ્યુનિટી સિકિંગ હોવો જોઈએ. પછી જે વિચારી સમજીને જોખમ લેવું, બરોબર. એન્ટરપ્રેન્યોર છે, પૈસા છે, તો એનો એવો મતલબ નથી કે તમે ગમે એ વસ્તુ છે એ વિચાર્યા વગર તમે કોઈ પણ જગ્યાએ છે ઇન્વેસ્ટ કરી નાખો, કોઈ પણ નવો ધંધો એમનેમ શરૂ કરી નાખો. તો સમજી વિચારીને જેવું કરવું જોઈએ, બરોબર. તમારે બધું એનું ખબર હોવી જોઈએ. સ્ટ્રેન્થ ખબર મતલબ કે તાકાત ખબર હોવી જોઈએ. વીકનેસ કે ભાઈ એનાથી શું ધંધામાં ધંધો ન ચાલ્યો તો એનાથી શું તમને ફરક પડશે, એ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન, બરાબર, તમને હોવું જોઈએ. પછી છે ગોલ ઓરિએન્ટેશન એટલે કે લક્ષ્ય કેન્દ્રિતતા, બરાબર. એનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવો જોઈએ. કોઈ પણ એન્ટરપ્રેન્યોર છે, તમે કારણ કે એન્ટરપ્રેન્યોર કોઈ ઉદ્યોગ સાહસિક બનવા માંગતા હોય તો તમારો ગોલ છે એક નક્કી હોવો જોઈએ. અત્યારે તમારો ગોલ છે ગ્રામ સેવક છે એની એક્ઝામ ક્રેક કરવી, બરાબર. તમારે ગ્રામ સેવક બનવું છે એવો તમારો લક્ષ્ય અત્યારે
બનેલો છે. તો તેવી જ રીતના એન્ટરપ્રેન્યોર જ્યારે ઉદ્યોગ સાહસિક તમે બનો છો તો એનો પણ એક લક્ષણ છે કે એને એક ગોલ ઓરિએન્ટેશન એટલે કે એક લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેવું જોઈએ. જો તમે એગ્રો કરવા માંગતા હોય તો એગ્રોનો જ વિચાર હોવો જોઈએ. હવે તમે એવું ધારો કે હવે હું એગ્રોની પહેલાં મારું મેન્યુફેક્ચરિંગ પણ કરું, બરાબર, એવું તમારે વિચાર્યા રાખવાનું નથી હોતું. એક ગોલ છે અત્યારે સેટ હોવો જોઈએ. પછી જે નિર્ણય ક્ષમતા હતી કે ડિસિઝન મેકિંગ એબિલિટી, તેઓ અનિશ્ચિત પરિસ્થિતિઓમાં પણ સમયસર નિર્ણય લઈ લે છે, બરાબર. તમે હવે કોઈ પણ નવો ધંધો કરેલો હોય અને તમારે તાત્કાલિક નિર્ણય લેવાની જો વૃત્તિ મતલબ એવી સમસ્યા આવે કે તાત્કાલિક નિર્ણય તમારે લેવો પડે તો તમે એવા કેપેબલ હોવા જોઈએ કે તમે એક તાત્કાલિક નિર્ણય છે તમે લઈ શકો. ત્યાર પછી છે સંગઠન ક્ષમતા એટલે કે ઓર્ગેનાઇઝિંગ એબિલિટી, બરાબર. તેઓ મૂડી, શ્રમ, સામગ્રી અને ટેકનોલોજીની કુશળતાપૂર્વક વ્યવસ્થા કરે છે. એટલે કે તમે જે વસ્તુ તમારી પાસે છે એને કઈ રીતના તમે યુઝ કરો છો એ પણ એક એન્ટરપ્રેન્યોરને, ઉદ્યોગ સાહસિકને ખબર હોવી જોઈએ. ત્યાર પછી છે નેતૃત્વ અને ટીમ નિર્માણ એટલે કે લીડરશિપ અને ટીમ બિલ્ડિંગ. ધંધામાં મતલબ કે કોઈ પણ એક ઉદ્યોગ કરવામાં તમારે આ વસ્તુ મેઇન હોય છે કે નેતૃત્વ અને ટીમ નિર્માણ, બરોબર છે. તમારે એક લીડરશિપ, તમે કઈ રીતના તમારા વર્કર સાથે વર્તન કરો છો, તમારે નીચેના જે વ્યક્તિઓ કામ કરે છે તેની સાથે તમે કઈ રીતના વર્તન કરો છો, બરોબર. તમે તમારું ટીમ મેનેજમેન્ટ કઈ રીતના કરો છો, એ બધું એક ઉદ્યોગ સાહસિકના જે એન્ટરપ્રેન્યોરનું મેઇન લક્ષણ કરીએ છીએ તો તે આ જ છે. એને શાંતિથી લોકોને સમજવા જોઈએ, તે જ રીતના પોતાના જે વર્કર છે તેને સમજવા જોઈએ, બરોબર. એ બધી વસ્તુ એને ખ્યાલ રાખવો જોઈએ. ત્યાર પછી છે મહેનત અને દૃઢતા એટલે કે હાર્ડવર્ક અને પ્રિઝર્વન્સ, બરોબર. હાર્ડવર્ક સિવાય તો અત્યારે તમને ખબર હશે કે કોઈ પણ વસ્તુ કાંઈ જડતી નથી, બરોબર. કે ભાઈ પૈસા હોય તમે ધંધો કરો તો એવું તો નથી કે તમે 6 મહિનામાં તમારો ધંધો ચાલી જવાનો. તેના માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે, તમારે માર્કેટિંગ કરવું પડે છે, નવી નવી વસ્તુઓ જોતી રહેતી હોય છે, બજારમાં જે ઊંચ નીચ આવે છે તેને તમારે દેખરેખ રાખવી પડે છે. તો તેના માટે તમારે મહેનત કરવી જ પડે છે, બરાબર. અત્યારે તમે ગ્રામ સેવકની તૈયારી કરવા માટે મતલબ ગ્રામ સેવક બનવા માટે તમે જે મહેનત કરો છો એ જ પ્રકારની મહેનત છે એક એન્ટરપ્રેન્યોર, ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ તમારે કરવી પડે છે. ત્યાર પછીનો લક્ષણ છે કે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, બરોબર. એ તો બધામાં તમે એન્ટરપ્રેન્યોર હોય તો ભલે, ના હોય તો ભલે, તમારામાં એક સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકું છું, બરોબર. શરૂઆતમાં તમે કોઈ પણ વસ્તુ કરો, તમે ધંધો કરો કે તમે કોઈ પણ વસ્તુની તૈયારી કરવાની, તમે અત્યારે ગ્રામ સેવકની તૈયારી કરવાની ચાલુ કરેલી હોય તો શરૂઆતમાં તમને એવું લાગશે કે હું આ નહીં કરી શકું, પણ તમારી અંદર એક આત્મવિશ્વાસ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ હું કરી શકું છું. અને બધા લોકો બધું કરી શકતા હોય છે, બસ એનું જે મગજ છે, એનું જે માઇન્ડ છે એ જ એને રોકતું હોય છે. તો એક આત્મવિશ્વાસ છે એ પણ એક એન્ટરપ્રેન્યોરનું એક સારામાં સારું લક્ષણ છે. ત્યાર પછી છે કોમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ, બરોબર છે. કોમ્યુનિકેશન નહીં હોય તો તમે જે કોઈ પણ એન્ટરપ્રેન્યોર છે ધંધો કરતો હશે તો પોતાનો જે માલ છે એ વેચી શકશે નહીં, બરોબર. કોઈની સાથે કોમ્યુનિકેશન સરખાઈ નહીં કરી શકે, કોઈની સાથે મીટિંગ સરખાઈ નહીં કરી શકે તો તે પોતાનો માલ છે એ વેચી શકશે નહીં. પછી છે નેટવર્કિંગ. તો એક પ્રકારનું નેટવર્કિંગ પણ સારું હોવું જોઈએ. એક ધંધો છે તો બીજા ધંધાથી છે તેની સાથે એક નેટવર્ક હોવું જોઈએ જેનાથી પોતાનો માલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે વેચી શકે. ત્યાર પછી છે માર્કેટ ઓરિએન્ટેશન એટલે કે બજારલક્ષી અભિગમ, બરોબર. એના માર્કેટ વિશે બધું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ ક્યારે ક્યાં માર્કેટ છે, અત્યારે માર્કેટ શેનું છે, બરોબર છે, માર્કેટ એટલું ડાઉન છે, અપ છે, બધી વસ્તુ એને ખબર હોવી જોઈએ. પછી છે ગુણવત્તા પ્રત્યે સજાગતા એટલે કે ક્વોલિટી કોન્શિયસનેસ. તેઓ ઉત્પાદનની ગુણવત્તા, માનકીકરણ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર વિશેષ ધ્યાન આપે છે, બરોબર છે. ક્વોલિટી, તમે કોઈ પણ ધંધો કરતા હોય એમાં જો ક્વોલિટી તમે મેન્ટેન નહીં રાખો તો તમારો એક ધંધો છે એક થોડાક ટાઈમ પછી શું થઈ જશે, બંધ થઈ જશે. તો એક ગુણવત્તા પ્રત્યે પણ એક સજાગતા હોવી જોઈએ એક એન્ટરપ્રેન્યોર, ઉદ્યોગ સાહસિકનો, બરોબર. આ બધા જે લક્ષણ છે એમાં વધારે બધું કંઈ ક્વેશ્ચન પૂછાતા નથી પણ તમને ખબર હોવા જોઈએ. ઘણીવાર પૂછી લે તો તમને ખબર કે આ ભાઈ એના લક્ષણો છે. ત્યાર પછી છે ઉદ્યોગ સાહસિકતા વિકાસની પ્રક્રિયા કે એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ પ્રોસેસ કોને કહેવાય. તો અહીં જે આપેલા છે ને એ સ્ટેપ આપેલા છે. તો પહેલા છે કે
જાગૃતિ એટલે કે અવેરનેસ હોવી જોઈએ, બરોબર છે, કે કોઈ ધંધો કરતા હોય એના વિશે એને બધી ખબર હોય છે, અવેરનેસ હોવી જોઈએ, જાગૃતિ હોવી જોઈએ, બરોબર, કે ભાઈ મન આજે ઈચ્છા થઈ કે ભાઈ આજે આ ધંધો આપણે કરવો જોઈએ પછી તમે ચાલુ કરજો, તો એવું નહીં. એક જાગૃતતા હોવી જોઈએ કે આ ધંધો છે, જે બિઝનેસ છે એ હાલશે, બરોબર છે, અત્યારે એનું માર્કેટ કેવું છે, બધી જાગૃતતા અવેરનેસ હોવી જોઈએ. પછી જે પ્રેરણા એટલે કે મોટિવેશન હોવું જોઈએ, બરોબર. તમને ખબર જ છે કે કોઈ પણ નવો તમે બિઝનેસ કરશો તો એવું જરૂરી નથી કે તમારો બિઝનેસ ચાલવાનો છે, સતત ચાલતો જ રહેશે. તો તમારે એક પ્રેરણા હોવી જોઈએ કે ભાઈ ભલે શરૂઆતમાં કંઈ ના ચાલે પણ આપણે આમાં હડીખમ ઊભું રહેવાનું છે, તે ધીરે ધીરે ચાલશે. પછી જે આઈડિયા જનરેશન એટલે કે વિચાર નિર્માણ, તમે નવું છે તમારા વિચાર છે તેમાં નાખતા હોવા જોઈએ. પછી જે ફેસિબિલિટી એનાલિસિસ એટલે કે વ્યવહારુતા વિશ્લેષણ. ત્યાર પછીનું સ્ટેપ છે વ્યવસાય યોજના એટલે કે એક બિઝનેસ પ્લાન હોવો જોઈએ. પછી છે તાલીમ અને કૌશલ્ય વિકાસ એટલે કે ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. જરૂરી નથી કે તમે એન્ટરપ્રેન્યોર છો, તમારી પાસે પૈસો છે તો તમે ગમે એ ધંધો કરશો તો ચાલશે, પણ તમારા માટે એના માટે એક ટ્રેનિંગ પણ લેવી જોઈએ અને તમારામાં જે કૌશલ્ય છે, જે સ્કિલ છે એને પણ તમારે ડેવલપ કરવી પડશે. ત્યાર પછી જે સંસાધનોનું એકત્રીકરણ, બરોબર છે, જે રિસોર્સ છે જે આપણા ધંધા માટે, જે બિઝનેસ માટે જોતા હોય તો તેનું એક એકત્રીકરણ પણ કરવું જોઈએ, બરોબર. જે જરૂરી છે તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુ છે તેનો આપણે પરચેસ નહીં કરી, ખરીદી કરીને કોઈ ફાયદો હોતો નથી, તો તેનું પણ આપણે એક એન્ટરપ્રેન્યોરમાં આપણે ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી જે શરૂઆત, બરોબર છે, મેઇન વસ્તુ. હવે તમારી પાસે બધો જ છે, રોડ મેપ છે, તમારી પાસે બિઝનેસ પ્લાન છે, તમારી પાસે મોટિવેશન છે, બધું છે, પૈસા છે, ટોટલિંગ વસ્તુ છે, પણ તમે શરૂઆત જ નહીં કરો તો તમે કોઈ પણ ધંધો છે, કોઈ બિઝનેસ છે એને મતલબ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ અપ લેવલે તમે જે વિચારેલ હોય ત્યાં સુધી લઈ નહીં શકો. અને ત્યાર પછી છે દેખરેખ અને વૃદ્ધિ એટલે કે જો તમે બિઝનેસ શરૂ કરી દીધો, હવે એ બિઝનેસ ચાલી ગયો, તમે 3-4 વર્ષથી તમે એ બિઝનેસ તમારો બહુ સારો ચાલે છે, તો જરૂરી નથી કે તમે એને મૂકી દેવાનું. તમારે એને સતત મોનિટરિંગ એટલે કે દેખરેખ રાખવી જોઈએ. તેનો ગ્રોથ છે તેનો હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ, બરોબર. તમને અત્યારે એન્ટરપ્રેન્યોર છો એવું તમને હું મનાવીને જ આ વસ્તુ તમને ભણાવું છું. તમે એવું માનો કે હું એક ઉદ્યોગ સાહસિક છું, એક એન્ટરપ્રેન્યોર છું, એટલે કે તમને આ બધી વસ્તુ છે એમનો તમને સમજાઈ જશે. ત્યાર પછી છે ઓબ્જેક્ટિવ્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે ઉદ્યોગ સાહસિક છે એના ઉદ્દેશ્યો શું છે, બરોબર. જે ઉદ્યોગ સાહસિકતાના વિકાસના ઉદ્દેશ્યો ક્યાં હોય તો પેલું છે સ્વરોજગારને પ્રોત્સાહન આપવું અને નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા, બરોબર છે. અત્યારે છે ભાઈ વધારે પૂરતો લોકો નોકરીઓ ઉપર વધારે ફોકસ રાખતા હોય છે, તો સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું છે એક એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટનો ઓબ્જેક્ટિવ છે, ઉદ્દેશ્ય છે. પછી જે નવા ઉદ્યોગ સાહસિકો એટલે કે જે નવા બિઝનેસમેન છે તેને તૈયાર કરવા. પછી આયોજન, સંચાર એટલે કે કોમ્યુનિકેશન, નેતૃત્વ, નિર્ણય ક્ષમતા અને સમસ્યા ઉકેલવા જેવા કૌશલ્યો વિકસાવવા, બરોબર. આ નવી જે સ્કિલો છે તેને આપણે ડેવલપ કરવી એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટનો એક ઉદ્દેશ્ય છે. વધુ સારી ઉત્પાદકતા, ગુણવત્તા, માર્કેટિંગ અને નફાકારકતા દ્વારા સાહસોના પ્રદર્શનમાં સુધારો કરવો. રોજગારીનું સર્જન કરવું અને આર્થિક તેમજ ગ્રામીણ વિકાસને ટેકો આપવો, બરોબર. આ જે રોજગારીનું સર્જન છે એ એન્ટરપ્રેન્યોરનો મેઇન કહીને તો ઉદ્દેશ્ય આ હોય છે કે રોજગારી મળે. આપણા જે ગવર્મેન્ટ છે તે પણ આ વસ્તુ વધારેમાં વધારે એના ઉપર ભાર મૂકતા હોય છે કે તમે નવો બિઝનેસ કરતા રહ્યો, જેનાથી તમને જે ગરીબ છે, બરોબર, જે બિઝનેસ નથી કરી શકતા તો તેને તમે રોજગાર આપી શકો, બરોબર છે. જે પૈસાવાળા છે, જેની પાસે ઓલરેડી પૈસો છે, તો તેને હંમેશા એક એન્ટરપ્રેન્યોર એટલે કે બિઝનેસ નાનો, બરોબર, સ્મોલ સ્કેલમાં તો સ્મોલ સ્કેલમાં એક બિઝનેસ કરવાની સલાહ સરકાર આપે છે, જેથી જે નાના છે, જે ગરીબ છે, જેને પૈસાની જરૂર છે એને સ્વરોજગાર મળી રહે એના માટે. હવે તમે એન્ટરપ્રેન્યોર બની ગયા, તમે એન્ટરપ્રેન્યોર બનવા માંગો છો, તમારી પાસે બધી વસ્તુ છે, નોલેજ છે, સ્કિલ છે, બરોબર છે, પણ તમારે જે એન્ટરપ્રેન્યોર જે ધંધો છે ને, બરોબર, જે એન્ટરપ્રાઇઝ છે, જે બિઝનેસ છે, તેનો એક SWOT એનાલિસિસ તમારે કરવાનું હોય છે, બરોબર છે. SWOT વિશ્લેષણ આ જે છે ટોપિક છે તમારા ગ્રામસેવકના સિલેબસમાં નથી, પણ આમાંથી છે ને ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો તમારે આ પણ એક શીખવું જરૂરી છે, એટલે જ મેં આ લેક્ચરમાં એને એડ કરેલ છે. તો પહેલાં તો આ SWOTમાં જાણજો. S એટલે થાય છે સ્ટ્રેન્થ, W એટલે વીકનેસ, O એટલે કે ઓપોર્ચ્યુનિટી, T એટલે કે થ્રેટ્સ, બરોબર. જેને સ્ટ્રેન્થ એટલે શું કહેવાય, તાકાત, વીકનેસ એટલે કે નબળાઈઓ, ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો અને થ્રેટ્સ એટલે કે જોખમો. તમે કોઈ પણ ધંધો શરૂ કરો, કોઈ પણ બિઝનેસ શરૂ કરો ને, તમારે આ 4 વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની હોય છે.
ભાઈ ધંધામાં છે, બિઝનેસ છે, એમાં કઈ શેની તાકાત છે, બરોબર, કઈ કઈ વસ્તુની તાકાત છે, એમાં નબળાઈઓ શું શું છે એ તમને ખબર હોવી જોઈએ. પછી ઓપોર્ચ્યુનિટી એટલે કે તક વિશે તમને ખબર હોવી જોઈએ અને જોખમો વિશે પણ તમને ખબર હોવી જોઈએ. આમાંથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી ઇન્ટરનલ એટલે કે આંતરિક જે પોઈન્ટ છે, બરોબર છે, એ ક્યાં છે, બરોબર, એમાં આપેલા હોય સ્ટ્રેન્થ, તાકાત, નબળાઈ, તકો કે જોખમો. તો યાદ રાખજો, આંતરિક કે ને તો તાકાત અને નબળાઈનું જે લક્ષણ છે ને તે આંતરિક હોય છે, જ્યારે તકો, બાહ્ય તકો જે ઓપોર્ચ્યુનિટી કહીએ છીએ તે, તેમજ જોખમો એટલે કે થ્રેટ છે તે બાહ્ય એટલે કે એક્સટર્નલ ફેક્ટર એટલે કે એક્સટર્નલ લક્ષણ, બાહ્ય લક્ષણ છે. તમને આ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ આંતરિક લક્ષણ નીચેનામાંથી ક્યાં ક્યાં છે, તો લખી નાખજો તાકાત અને નબળાઈ એ આંતરિક લક્ષણ છે, જે ઓપોર્ચ્યુનિટી તક અને જે જોખમો છે તે બાહ્ય લક્ષણ છે, બરોબર, બાહ્ય ફેક્ટર છે એન્ટરપ્રેન્યોરશિપનો. ત્યાર પછી થોડાક છે જે આ ક્વેશ્ચન પર તમને ઘણીવાર સ્ટ્રેટેજીમાં એવી રીતના પૂછી શકાય છે કે SWOT મેટ્રિક્સ, બરાબર, અને SWOT મેટ્રિક્સ કહેવાય વ્યૂહરચનાઓ છે કે ભાઈ જો તાકાત, સ્ટ્રેન્થ અને અવસર એટલે કે ઓપોર્ચ્યુનિટી બે ભેગા થાય તો શું થાય, એક વિકાસની રણનીતિ બને છે એટલે કે ગ્રોથ સ્ટ્રેટેજી બને છે. પછી જે તાકાત, સ્ટ્રેન્થ અને ખતરા એટલે કે થ્રેટ બે ભેગા થાય તો શું કરવાનું, સુરક્ષાની રણનીતિ બનાવવી એટલે કે પ્રોટેક્શન સ્ટ્રેટેજી બનાવવાની હોય છે, બરાબર, ઉદ્યોગ સાહસિકને પ્રોટેક્શન સ્ટ્રેટેજી બનાવવી જોઈએ છે. પછી જે કમજોરી એટલે કે વીકનેસ અને અવસર એટલે કે ઓપોર્ચ્યુનિટી, વીકનેસ પ્લસ ઓપોર્ચ્યુનિટી બે ભેગી થાય તો સુધારણાની રણનીતિ છે એ એન્ટરપ્રેન્યોરશિપને બનાવવાની હોય છે. અને કમજોરી એટલે કે વીકનેસ અને ખતરો એટલે કે કમજોરી, વીકનેસ અને થ્રેટ્સ બે ભેગા થાય તો તમારે યાદ રાખવાનું બચાવ ટકી રહેવાની રણનીતિ છે એને બનાવવાની હોય છે. તો આ ચારે વસ્તુ છે યાદ રાખજો, જેમાંથી કઈ સ્ટ્રેટેજી બનાવાય, બે વસ્તુ ભેગી થઈને કઈ સ્ટ્રેટેજી બને છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. MCQમાં પૂછી શકે છે, એની સંભાવના રહે છે. SWOT વિશે થોડુંક જાણી લઈએ તો S છે તાકાત. તાકાત એ આંતરિક સકારાત્મક પરિબળ છે, બરોબર, જે ઉદ્યોગને લાભ આપે છે. જેમાં ઉદાહરણ લઈએ તો ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ વાપરવી, કુશળ કર્મચારીઓ, એ બધી તાકાત છે. સારી જગ્યાએ, બરોબર, બહુ સારી જગ્યાએ તમે જે બિઝનેસ કરેલો એ જગ્યા છે, લોકેશન સારું હોય તો એની એક તાકાત છે. મજબૂત બ્રાન્ડ બની ગયો તો તાકાત, સારા નેટવર્ક હોય તો એક બધી એની બિઝનેસની એક તાકાત છે, સ્ટ્રેન્થ છે. ત્યાર પછી જે વીકનેસ તો એ પણ એક નકારાત્મક, આંતરિક નકારાત્મક પરિબળ છે, જે મૂડીની અછત, નબળું માર્કેટિંગ, ઓછી ટેકનોલોજી, નબળું વ્યવસ્થાપન એ બધી કમજોરી છે એ એન્ટરપ્રેન્યોરશિપની દેખાડે છે. ત્યાર પછી જે ઓપોર્ચ્યુનિટી એટલે કે અવસર એ બાહ્ય સકારાત્મક તકો છે, બરોબર, જે વધતી માંગ, બરોબર, તમને કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય, કોઈ બિઝનેસમેન હોય તો તેને ખબર હોવી જોઈએ કે અત્યારે છે માર્કેટમાં વધારેમાં વધારે માંગ શેની છે, તો એક અવસર એમાંથી ગોતી લે, બરાબર છે, ઓલ કહે ને કે આપદાને અવસરમાં ફેરવે, એ આ વસ્તુ છે. ત્યાર પછી સરકારી સબસિડી, નવા બજારો, નિકાસની તકો, ડિજિટલ માર્કેટિંગ એ બધાની વસ્તુની તમને એને ખબર હોય તો એમાંથી એને અવસર મળે છે અને પોતાનો બિઝનેસ છે જેમાં ગ્રો કરી શકે છે. ત્યાર પછી જે ખતરો એટલે કે થ્રેટ્સ, જે બાહ્ય નકારાત્મક પરિબળ છે, ધારો કે સ્પર્ધા છે, બરોબર, કિંમતોમાં વધઘટ, આબોહવાનું જોખમ, સરકારની નીતિમાં ફેરફાર, નવા જે વિકલ્પો છે એ બધા છે ખતરા રૂપ છે. એક ઓપોર્ચ્યુનિટી એક એન્ટરપ્રેન્યોર એટલે કે જે ઉદ્યોગ સાહસિકતા છે એનો આ એક ખતરો ગણવામાં આવે છે. હવે આપણે જે એન્ટરપ્રેન્યોરશિપના જે ક્લાસિફિકેશન છે ને તેના વિશે જોવાના છીએ. આમાંથી તમને ઘણીવાર એમ પણ પૂછી શકે કે નીચેનામાંથી ક્લેરેન્સ ડેનફોર્ડ વર્ગીકરણમાં નીચેનામાંથી કયું એનું વર્ગીકરણનો એક ટાઈપ છે, બરોબર, 4 ઓપ્શન આપેલા હોય, એ 4 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન હોય, 3 છે ખોટા ઓપ્શન હોય, એ રીતના તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ત્યાર પછી તમને ડાયરેક્ટ ડેફિનેશન પણ પૂછી શકે છે, ભાઈ આ ડેફિનેશન તમે આપેલી હોય, લખેલું હોય કે આ જે એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક છે તેને કેવો ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે. તો તમારે જે આ એન્ટરપ્રેન્યોરનું જે વર્ગીકરણ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે એમાં કયું વર્ગીકરણ આવે છે અને કોને શું કહેવાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો પહેલું વર્ગીકરણ છે ક્લેરેન્સ ડેનહોફ વર્ગીકરણ, બરોબર, ક્લેરેન્સ ડેનહોફ ક્લાસિફિકેશન, જેમાં એ 4 પ્રકારના એને ક્લાસિફિકેશન આપેલા છે, મતલબ કે 4 પ્રકારના ટાઈપ આપેલા છે. જેમાં પહેલું છે ઇનોવેટિવ એન્ટરપ્રેન્યોર, બરોબર. ઇનોવેટિવ શબ્દ આવે એનો મતલબ થાય નવીનતા, એટલે કે જે એન્ટરપ્રેન્યોર છે, જે બિઝનેસમેન છે એ નવી શોધ કરે છે, જેને અત્યારે બજારમાં એવું કોઈ પણ પ્રકારનો બિઝનેસ ચાલુ નથી, જે બિઝનેસ છે એને
શરૂઆત કરે છે, બરોબર, કે અત્યારે તમે ધારો કે કોઈ એક નવી દવા પોતે બનાવેલી, કોઈ માણસે નવી દવા બનાવેલી, તો તેને ઇનોવેટિવ એન્ટરપ્રેન્યોર એટલે કે નવીનતાવાદી ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે છે, બરોબર. જે બજારમાં કોઈ દિવસ કોઈ દવા બનાવેલી નથી એવી દવા કોઈ બનાવે તો તેને ઇનોવેટિવ કહેવાય. ત્યાર પછી બીજો છે ઇમિએટિવ, બરોબર, એટલે કે એડોપ્ટિવ એન્ટરપ્રેન્યોર. યાદ રાખજો, ઇમિએટિવ અને એડોપ્ટિવ બે એક જ સરખા છે, અલગ અલગ નથી. એટલે કે ઇનિએટિવ એડોપ્ટિવ એટલે કે નકલ કરનાર અને અનુકરણ કરનાર ઉદ્યોગ સાહસિક. એટલે આ કેવા સાહસિક, ભાઈ બાજુવાળામાંથી જોવે કે બાજુવાળા ભાઈ કોઈ હવે આ ઇનોવેટિવ છે, એને કંઈક નવીન વસ્તુ બનાવી, હવે એને આપણે ધારો કે એને નવી દવા કોઈ એક માણસે બનાવેલી, તો એ દવા છે એ ખુદ પાછો હું બનાવવા માંડું, બરોબર, તો હું શું થાઉં, હું ઇમિએટિવ એટલે કે એડોપ્ટિવ એન્ટરપ્રેન્યોર એટલે કે નકલ કરનાર ઉદ્યોગ સાહસિક થાવ. કેમ કે ઓલરેડી કોઈક માણસે બનાવેલી છે, મેં શું કર્યું એની ખાલી નકલ કરેલી, એના જેવું કોપી પેસ્ટ કરીને મેં નવી એ સેમ પ્રોડક્ટ બનાવેલી છે, તો તેને ઇમિએટિવ એટલે કે એડોપ્ટિવ એન્ટરપ્રેન્યોર કહીએ છીએ. ત્યાર પછી છે ફેબિયન એન્ટરપ્રેન્યોર એટલે કે ફેબિયન ઉદ્યોગ સાહસિક કોને કહેવાય, કે ભાઈ જે નવીનતાઓ છે ને એનું નકલ ત્યારે જ કરે કે એને વિશ્વાસ આવી જાય. આ છે ને શંકાશીલ માણસ હોય, બરોબર, કે ભાઈ હાલો કોઈ નવો ધંધો શરૂ કર્યો, એનો હાલી ગયો, બરોબર, તો આ માણસ શું કરે ખબર, શંકા કયા રાખે, ભાઈ વિચારે ભાઈ એને હાલી ગયો તો શું આપણે હાલશે, નહીં હાલે તો શું થશે, એવું બધું શંકાસ્પદ જે કહીને ઉદ્યોગ સાહસિક એને ફેબિયન એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે, બરોબર. એ ખૂબ જ શંકાશીલ હોય છે અને વર્તનમાં ઘટાડો થવાના જોખમો જ નવી શોધો અપનાવે છે, બરોબર. શંકાશીલ હોય ને પાછું શું હોય કે જો એવું લાગે એને હવે ઓલરેડી બિઝનેસ કરતો હોય એને એમ લાગે કે ભાઈ હવે આ બિઝનેસમાં થોડોક જોખમ લાગે છે, ભાઈ આમાં મારું ભેગું નહીં થાય, તો પછી કંઈક નવીન વસ્તુ વિચારે અને બીજામાંથી કોપી પેસ્ટ કરે, તો એને ફેબિયન એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી છે ડ્રોન એન્ટરપ્રેન્યોર. આ ડ્રોન ઉદ્યોગ સાહસિક કેવા કે ભાઈ રૂઢિચુસ્ત હોય, ભાઈ 10 વર્ષ પહેલા ને ધંધાની શરૂઆત કરેલી છે, તો અત્યારે પણ એ સેમ ધંધો એ સેમ વસ્તુ કરશે, ભાઈ આ રીતના, કારણ કે કોઈ મશીનરી છે હવે એને એ રીતના જ બનાવતા હોય, બરોબર. કોઈ 10 વર્ષ પહેલા એટલી બધી મશીનરી નહોતી, આપણે ખબર છે, આપણે ધારો કે ભાઈ આપણા બાલાજી વેફરનું ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ બાલાજીની વેફર છે 10 વર્ષ 15 વર્ષ પહેલા કંઈક અલગ રીતના બનતી હોય છે. હવે હજી સુધી જો એની વસ્તુ જે હાઈકા રાખે તો એને ડ્રોન એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે, બરોબર. એક રૂઢિચુસ્ત છે. હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે, ભાઈ અત્યારે બટેકા છોલવા માટે નવી જે ટેકનોલોજી આવી ગઈ એનો અપનાવશે નહીં, બરોબર. આ માણસ છે જૂની જે પદ્ધતિ હાલે છે, જે હાથથી છોલવાનું ને એવું બધું હાલતું હોય, હાથથી કટિંગ કરવાનું એવું બધું ચાલતું હોય, તો એ જ બધી વસ્તુ હજી સુધી ચલાવતો હોય તો તેને ડ્રોન એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે, બરોબર. બાલાજીએ તો અત્યારે ઘણી બધી નવી ટેકનોલોજી અપનાવી લીધી છે, બરોબર, તો એમાં નથી આવતી, હકીકતમાં ઇનોવેટિવમાં જ આવે છે. ત્યાર પછી બીજું ક્લાસિફિકેશન છે આર્થર એચ કોલ વર્ગીકરણ, બરોબર. આર્થર એચ કોલ આ વૈજ્ઞાનિકના નામો છે, એના દ્વારા એને ક્લાસિફિકેશન આપવામાં આવ્યા છે, એટલે એને આર્થર એચ કોલ વર્ગીકરણ જ કહેવામાં આવે છે. જેમાં પેલું છે પ્રાયોગિક, બરોબર. તેઓ એવા સાહસિક છે જે ભાગ્યે જ કંઈ ક્રાંતિકારી રજૂ કરે છે અને માત્ર અનુભવના આધારિત નિયમોના સિદ્ધાંતોને અનુસરે છે, બરોબર. આ બધા કેવા હોય ખબર, પ્રેક્ટિકલ હોય. એ કોઈ પણ વસ્તુ છે ઘડીકમાં માને ને ઘડીકમાં અપનાવે નહીં, બરોબર. જે વસ્તુ એને હકીકતમાં જે બિઝનેસ ચાલતો હોય એ બિઝનેસ છે એમનેમ ચલાવે, થોડી ઘણી નવીનતા કરે પણ એટલી બધી નવીનતા નથી કરતા. ત્યાર પછી છે રેશનલ એટલે કે તાર્કિક. આ બધા કેવા હોય કે સામાન્ય આર્થિક પરિસ્થિતિઓ વિશે સારી રીતે માહિતગાર હોય છે અને એવા ફેરફારો રજૂ કરે છે જે વધુ ક્રાંતિકારી દેખાતા હોય, બરોબર. આ બધા રેશનલ છે, તાર્કિક છે, એટલે કે વધારેમાં વધારે માહિતી છે બિઝનેસની લેતા હોય છે, બરોબર. એ પોતાના માર્કેટમાં રખડતા હોય છે અને પોતાની નવી જે વસ્તુ આવતી હોય બધી વસ્તુ જોતા હોય છે અને એમાંથી તેને જો એમ સારું લાગે તો એ પોતાનામાં બિઝનેસમાં તેને અપનાવે છે અને આગળ લઈ જાય છે. ત્યાર પછી છે જ્ઞાનાત્મક. જે સાહસિક ખૂબ જ માહિતગાર હોય છે, જે નિષ્ણાતોની સલાહ અને સેવાઓનો લાભ લે છે અને એવા ફેરફારો રજૂ કરે છે જે વ્યવસાયની જૂની વ્યવસ્થામાંથી સંપૂર્ણપણે નવો વળાંક દર્શાવે છે. આ કેવા હોય તો અત્યારે ઓલરેડી એનો જે બિઝનેસ છે એ શરૂ હોય છે, પણ હવે શું કે ભાઈ ઘણા વર્ષોથી એકને એક વસ્તુનું એક કરતા હોય, બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે, તો એમાં નવીનતા લાવે છે. એટલે નવીનતા કઈ રીતના લાવે છે, ભાઈ એક કોઈક એક્સપર્ટને પૂછે છે, જે મોટા ઉદ્યોગ સાહસિક છે, બરોબર, જે મોટા એન્ટરપ્રેન્યોર છે તેની પાસેથી સલાહ લે છે. ઘણા નિષ્ણાંતો હોય છે, બરાબર, તમને ખબર છે કે ઘણા બિઝનેસના નિષ્ણાંતો હોય જ છે, અત્યારે અવેલેબલ હોય છે, તો તેની પાસેથી સલાહ લે છે કે ભાઈ અત્યારે કેવું માર્કેટ છે, મારો જે ધંધો છે એમાં એવું નવીન શું કરવું કે જેનાથી અત્યારના માર્કેટમાં છે મારી વેલ્યુ છે, મારા બિઝનેસની વેલ્યુ છે અપ વહી જાય, તો એ બધી એની પાસેથી સલાહ લે છે. તેને જ્ઞાનાત્મક એટલે કે એક કોન્જિનિટિવ એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે.
જે આર્થર એચ પોલ વર્ગીકરણ છે એને 3 પ્રકારના જે આ ટાઈપ છે આ પહેલા હતા. પેલું હતું પ્રાયોગિક, બીજું છે તાર્કિક અને ત્રીજું છે જ્ઞાનાત્મક. તો આ જે 3 વસ્તુ છે યાદ રાખજો, 3 પ્રકાર યાદ રાખજો અને તેની વ્યાખ્યા કોને શું કહેવાય એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે કે માલિકીના આધારે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધ ઓનરશિપ. આમાં કંઈ તમને સમજાવવા જેવું નથી. પેલું છે ખાનગી એટલે કે પ્રાઇવેટ, કોઈ પણ માણસ ખુદ જો ધંધો કરતો હોય, કોઈ બિઝનેસ કરતો હોય તો તેને પ્રાઇવેટ બિઝનેસ કહેવાય. બીજું છે જાહેર એટલે કે પબ્લિક, કોઈ પણ જો સહકારી મંડળી છે, ઘણા બધા પબ્લિક દ્વારા છે એ વસ્તુ ચાલતી હોય તો તેને જાહેર એટલે કે પબ્લિક એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. કોઈ સરકાર છે તે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરે તો તેને પબ્લિક એટલે કે જાહેર એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી જે સાહસના કદના આધારે, બરોબર છે, નાના પાયે અને મોટા પાયે કહીને કે ભાઈ નાના પાયે બિઝનેસ કર્યો અને કોક એમ કે મોટા પાયે બિઝનેસ કર્યો, એ પણ તમને ખબર હોય જ છે કે નાના પાયે કોને કહેવાય? ભાઈ જેની પાસે ઓછા પૈસા હોય, ઓછી વસ્તુઓ હોય છે, જેનાથી એ નાનામાં નાનો ધંધો શરૂ કરતા હોય છે. બરોબર, ધારો કે અત્યારે તમે એગ્રો કરો છો, પણ નાનો એવો એગ્રો કરો છો જેમાં તમે લિમિટેડ છે દવા રાખતા હોય છે, એને આપણે સ્મોલ સ્કેલ કહીએ છીએ. પછી જે મોટા પાયે લાર્જ સ્કેલમાં એટલે કે તમે હવે શું કરો છો? મેન્યુફેક્ચરિંગ એ કરો છો અને પોતાનું માર્કેટિંગ એ કરો છો અને પોતાના એગ્રો પણ છે, તેને લાર્જ સ્કેલ મોટા પાયાના આપણે જે એન્ટરપ્રેન્યોર ધંધો છે એને આપણે કહીએ છીએ. તો નાના પાયે મોટા પાયે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એ કોના દ્વારા, એ કયા પ્રકારના વર્ગીકરણમાં? તો યાદ રાખજો સાહસના એટલે કે ક્લાસિફિકેશન બેઝ ઓન અ સ્કેલ ઓફ એન્ટરપ્રાઇઝ છે. એને 2 ટાઈપ છે, નાના પાયે અને મોટા પાયે, લાર્જ સ્કેલ અને સ્મોલ સ્કેલ એમાં આવે છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી જે ઇન્ટ્રાપ્રેન્યોર, બરોબર, એન્ટરપ્રેન્યોર અને ઇન્ટ્રાપ્રેન્યોર છે બે અલગ છે. ઇન્ટ્રાપ્રેન્યોર કોને કહેવાય? કે સંસ્થાની અંદર રહીને કોઈ પણ પ્રકારની નવીનતા બનાવવાની જવાબદારી લેતી વ્યક્તિ. ધારો કે કોઈ બિઝનેસ ચાલુ છે, બરોબર છે, એ હવે એમાં શું કહીએ? વર્ક કરતો હોય, એ માણસ છે એમાં વર્ક કરતો હોય અને એમાં જો એના જે આ ઉદ્યોગ છે એમાં કોઈ નવીનતા લાવતો હોય ને તો તેને ઇન્ટ્રાપ્રેન્યોર કહેવામાં આવે છે. બરોબર, ધારો કે ઇન્ટ્રાપ્રેન્યોર છે ને એની અંડરમાં ઇન્ટ્રાપ્રેન્યોર આવે, આપણે એવું કહી શકીએ. કેમ કે એન્ટરપ્રેન્યોર કોણ છે? જે પોતે નવો બિઝનેસ કરવાવાળો માણસ છે. પણ આ શું છે? હવે આ છે એને કંપનીમાં નોકરી કરે છે અને નોકરી કરતા છે એ કંપનીમાં કંઈક નવીનતા લાવતો હોય તો તેને ઇન્ટ્રાપ્રેન્યોર કહેવામાં આવે છે. તો એ તમારે ખાસ યાદ રાખજો. એન્ટરપ્રેન્યોર, બરોબર, એન્ટરપ્રેન્યોર અને ઇન્ટ્રાપ્રેન્યોર છે, બે શબ્દ અલગ અલગ છે. ત્યાર પછી જે મોબાઈલ એન્ટરપ્રેન્યોર, આ કેવો વ્યક્તિ છે કે વ્યવસાય છે ને શરૂ કરી દે પછી તેની સાથે છોડી દે. એટલે કે શું, કોઈ પણ વ્યવસાય શરૂ કર્યો, 6-7 મહિના ચલાવ્યો અને પછી મૂકી દે. હવે જો ધંધો સેટ થઈ ગયો હોય તો પણ મૂકી દેતો હોય ને ધંધો સેટ ના થાય, બિઝનેસ સેટ ના થાય તો પણ મૂકી દેતો હોય તો તેને મોબાઈલ એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી જે મેનેજરિયલ એન્ટરપ્રેન્યોર એટલે કે વ્યવસ્થાપક ઉદ્યોગ સાહસિક. આ કેવો ઉદ્યોગ સાહસિક છે? જે નવીન અને સર્જનાત્મક ભૂમિકા ચાલુ રાખવાને બદલે વ્યવસાયનું સંચાલન અને જાળવણી કરવાની જવાબદારી સ્વીકારીને તે જ વ્યવસાયમાં ચાલુ રહે છે. એટલે કે કોઈ બિઝનેસ કરેલો છે, બરોબર, એ એન્ટરપ્રેન્યોર છે. હવે શું કરશે કે એ મેનેજરિયલ એન્ટરપ્રેન્યોર થઈ જશે. એટલે કે જે એન્ટરપ્રેન્યોર જેની રચના કરેલી છે તેને મેનેજ કરશે, એમાં કોઈ નવીનતાને એવું નહીં લઈ આવે પણ મેનેજ કરશે અને તેની જાળવણી કરવાની બધી જવાબદારી છે એ બધી લઈ લેશે. એટલે કે એન્ટરપ્રેન્યોર મેનેજરિયલ એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી છે ક્લાસિકલ એન્ટરપ્રેન્યોર એટલે કે એવા ઉદ્યોગ સાહસિકો જેઓ તેમના અભિગમમાં પરંપરાગત અને રૂઢિચુસ્ત હોય છે. બરાબર, ક્લાસિકલ એટલે કે શું હોય? જે પરંપરાગત રૂઢિચુસ્ત હોય કે ભાઈ આ વસ્તુ છે એને જૂની હોય એ વસ્તુને માનીને બેસે, જૂની હોય તો જૂની, નવી હોય તો નવી, કોઈ પણ વસ્તુને એકવાર માની લઈએ તો તેને પકડીને રાખે, એને આપણે ક્લાસિકલ એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી જે મોડર્ન એન્ટરપ્રેન્યોર એટલે કે આધુનિક ઉદ્યોગ સાહસિક. આધુનિક ઉદ્યોગ સાહસિક કોને કહેવાય? ભાઈ જે મોડર્ન, અત્યારના જે આપણા પબ્લિક છે, અત્યારે જે બિઝનેસમેન, તમે આ નવા વ્યક્તિઓ જે બધા આવે એ બધા મોડર્ન એન્ટરપ્રેન્યોર કહેવાય. શું કામ? કેમ કે બધી વસ્તુ અત્યારની નવી ટેકનોલોજીને તેને ડાયરેક્ટ અપનાવી લે છે. બરોબર છે, વધારે તો વિચારે છે, સમજી વિચારીને બધું કરે છે, પણ એ ડાયરેક્ટ છે નવી ટેકનોલોજી જો આવે તો તેના વિશે માહિતી મેળવીને એને પોતાના બિઝનેસમાં અપનાવે છે, તો તેને આપણે મોડર્ન એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રોફેશનલ એન્ટરપ્રેન્યોર કે એવા ઉદ્યોગ સાહસિકો જે નવા સાહસો સ્થાપવામાં સક્રિય રસ લે છે પરંતુ તે વ્યવસાયમાં લાંબો સમય સુધી રહેતા નથી. બરોબર, આ શું કરે પ્રોફેશનલ એન્ટરપ્રેન્યોર? શું કે કોઈ નવો ધંધો અત્યારે શરૂ કર્યો, આ બિઝનેસ શરૂ કર્યો, હવે 1-2 વર્ષ એમાં સારામાં સારું ધ્યાન દેશે અને એ ધંધો છે ઉપર
લઈ જશે. હવે શું કરશે, હવે એ બિઝનેસ મૂકી દેશે, મતલબ કે એનો મેનેજમેન્ટ છે કોઈ એના જે મેનેજર હશે એને આપી દેશે અને પોતે નવા ધંધાનું વિચારશે કે ભાઈ આમાંથી કઈ રીતના હું પ્રોફિટ મેળવું. તો તેને પ્રોફેશનલ એન્ટરપ્રેન્યોર કહેવામાં આવે છે. તો આજે તમે અત્યાર સુધી તમે રાહ જોતા હતા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટની, તો તમે આ લેક્ચર અત્યારે સરળ રીતના જોઈ લેજો. હજી તમે ન ખબર પડતી હોય તો બીજી વાર આ લેક્ચર જોઈ લેજો. હજી આમાં એક ટોપિક છે રિપોર્ટ બનાવવાનો પ્લાનિંગ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. ટૂંકમાં બહુ નાનો એવો લેક્ચર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો જે ગ્રામ સેવકની તૈયારી કરે છે, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે MCQ મૂકો, મોક ટેસ્ટ મૂકો. તો આપણી જે કૃષિકલ્પ એપ્લિકેશન છે, કૃષિકલ્પ બરાબર, જે એપ્લિકેશન છે તેમાં મોક ટેસ્ટ છે, એક ફ્રી મોક ટેસ્ટ મૂકેલી છે. તો અચૂકથી એ ટેસ્ટ દેજો. જો તમને એ ગમે અને તમને એવું લાગે તો તમને 11 મોક ટેસ્ટ અમે આપવાના છીએ. એકદમ આપણે જે ગ્રામ સેવકમાં જે રીતના MCQ પૂછાય છે એ જ રીતના તમને, અને એ પણ માર્ક્સ વાઇઝ જે રીતના તમને માર્ક્સ આપેલા છે એ જ રીતના તમને એ મોક ટેસ્ટમાં ટેસ્ટ છે એ આપવામાં આવશે. જે 11 ટેસ્ટ છે એ તમને આપવામાં આવશે, જેની પ્રાઇસ છે બહુ જ નાની છે, 349 રૂપિયા છે એની પ્રાઇસ આપણે રાખવામાં આવી છે. ત્યાર પછી આપણે જે અત્યારે જે કૃષિ વિસ્તરણની જે આપણે PPT જોઈ છે, અત્યારે આપણે મટીરિયલ જોયું, એ પણ તમને આપણા કૃષિ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે, તો તમે એને પણ ખરીદી કરી શકો છો. અને મોક ટેસ્ટ છે ને એ દેજો, ફ્રી એક મોક ટેસ્ટ આપેલી છે, એ તો તમે તદ્દન એટલે મતલબ દેજો એમ, કેમ કે તમે વાંચેલું છે એનું મૂલ્યાંકન તમે આ મોક ટેસ્ટમાંથી જ કરી શકશો. અને તમને આ જે 11 મોક ટેસ્ટ છે એ તમે અત્યારે દેજો, કેમ કે 11 મોક ટેસ્ટ તમને પરચેસ કરવાનો એટલે કહું છું, કેમ કે તમે જે વાંચેલું હશે તમને યાદ હશે હું માનું છું, પણ જ્યારે પણ તમે પરીક્ષાના એક્ઝામ દેવા બેસશો ત્યારે તમને કેટલું યાદ છે એ તમને આ મોક ટેસ્ટ જો તમે દીધેલી હશે તો જ તમને તમારા જે વાંચેલું છે એનું મૂલ્યાંકન થશે અને તમને ખબર પડશે કે તમારે હજી કયા સબ્જેક્ટમાં વધારેમાં વધારે ધ્યાન દેવાનું છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.